શ્રીજી મહારાજને 100 મળ્યા ના હોય તો કોઈ અર્થ નહોતો. ચક્રાવામાં ચાલતા હોય પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. હવે આટલી બધી કૃપા કરી, એક હાથીને કીડી ક્યાં મેળવાના? યુ કેનોટ ડિનાય. હવે સાચી વાત છે. આપણે ધન્ય થઈ ગયા. જો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય અને આપણા દેશમાં ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, કોઈ દેશની શક્ય જ નથી. અને શ્રીજી મહારાજ તો એવું કર્યું. આપણા જેવા થયા. ગમે એટલું આપણે પૂર્ણદાન ગમે એટલું કર્યું હોય, પણ ઓલા બીડ હોય છે ને, ઓપ્શન. હવે £1,00,000 વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં. તે એના જેવું નથી. આપણે સાવ મફત મળી ગયો સત્સંગ. મારાની દ્રષ્ટિએ સાવ મફત. મહારાજ કહે કે આ ભગવાન સદાય પ્રગટ રહેશે અને ભવિષ્યમાં યોગી આપણે તો ભવિષ્યમાં પ્રગટ રહેશે. એટલે બધી વાતો ચાલુ જ રહેશે. શાસ્ત્રી મહારાજે આપણને કહ્યું, મારું કાર્ય ચાલુ રહેશે. એટલે એમનું કાર્ય મહારાજ સ્વામીની ઓળખાણ કરાવી અને એ ઉપાસના પ્રવૃત્તિ એ એમનું કાર્ય છે. અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રીસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ. એવું ના કરો. દાસના દાસ થવાનું છે. એટલે આ પ્રાપ્તિ પકડી રાખવા માટે જે આપણે નિયમ ધર્મ સરસ થવા જોઈએ. અને મહારાજની ઉપાસના અને આ સત્પુરુષ એ બધાને લઈને આપણી જીત છે.